વિચારક અને તેજસ્વી શિક્ષણ શાસ્ત્રી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસની નજીક આવી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની હેઠળ તેમના જન્મદિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી કરી ઉજવવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે શ્યામા પ્રસાદ મુખર્જી એક પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી હતા. તેમના જીવન ચરિત્ર વિશે માહિતી આપી તેમનો જન્મદિવસની ઉજવણી રૂપે આજે વાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વાવ માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશ અને જિલ્લાએ નક્કી કરેલું છે કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે અઠવાડિયું ઉજવવાનું હોય. એ નિમિત્તે વાવ માર્કેટયાર્ડ ખાતે બધા કાર્યકર્તાઓને સાથે બોલાવી અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્રની વાત મૂકી અને શ્યામા પ્રસાદ મુખર્જીએ જે રીતે એમણે દેશ માટે એમનું બલિદાન થયું છે એવું યાદ કરીને બધા કાર્યકર્તાઓએ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો. એ બદલ ભારતીય જનતા પાર્ટી વાવનો ખૂબ ખૂબ આભાર માનું છું.